મારા ગામમાં હવે તો શું થવા થઈ રહ્યું છે કે કોઈ જોવું તો પેણા કાન ઝઘડો થઈ રહ્યો હોય પેણા ઝઘડો થઈ રહ્યો હોય આજે આજે તો ક્યાં ઓય ફાય ઝઘડો કેમ લડવા દે હા નહીં પણ આ ગામમાં શું થાય જો હોય કે ઝઘડા ને ઝઘડા બીજું કોઈ વરસાદનું પાણી તો આવે એમાં ઝઘડા ના કરવાના વરસાદનું પાણી ઓલે કરીને તમે બાચો આ પીવાનું પાણી આવતું નહીં એને તો અમુક તો કેટલા ઠકાણે ઝઘડા થઈ ગયો પીવાના પાણી ઓલે પાણી તો રોજ આવે ચોખ્ખા આવે છે પીવાનું પાણી આ ત્રણ દાડાથી તો બધું લાઈન હું બહારથી પાણી મંગાઈને તો પાણી ગામમાં આ બધું પાણી તો પેલું થાય આ પેલા કેવો ઝઘડો થતો હતો તમે જોવો તો પાણીના ઝઘડા બોલે બોલો કોઈ કહેતું નહીં બહુ વારે આવતો ને તે મને પકડ્યો કે પોલીસ આમ કાઢવું હોય તો લડવાનું ના હોય એનું કોઈક સમાધાન કરવાનું હોય ભેગા થાય મારા જોડે આવો તો કોઈક સમાધાન નહીં એને સંજુભાઈ વરસાદનું પોઈન્ટ નહીં નાખે હું આયામાં આવતો ને મને પણ આપણે અમે એકલા સમાધાન હું કરી હવે તમારા ઝઘડા હવે લડતા નહીં હો તમારે હવે નાગજીબા જોડે જવું પડશે આ ગમે શિકાર હો થવા બેહી રહ્યું હવે જો જોવો એક ઝઘડા કાળ પડ્યો છું શિકાર હવે તું કરે જા બોલતો ના આવે લડશો નહીં પાછા હવે પણ પાણી હવે કાઢતો ના કાઢી જવા દઉં હવે કોણ તો મોટા આવશે લડવા બેહી ગયા હું તો પાણી કાઢો વળી ગયો ગમમાં તો પછી બાકી નહીં રહ્યું લડા તો નાગજીબા ઓ નાગજીભાઈ મારા આબાનો કંટાળો આવે છોકરા પડીને આવ્યો તમે કહી દો પેલો દરવાજો નહીં વાગવાનું નકર નાઈ દો ભાઈ તમારું કાઠું પડ્યો ના ખુલ્લો કંટાળો આવે એટલું ખાઈ લેજા ખાવાનું છે હા નાગજીભાઈ હા મેં શું કહું હા વિદેશમાં મેકલે લોકો ભણવા અલ્યા ભાઈ ના આ ચોરું મોટું બેગ લઈને આવ્યો એટલે કહું એવું ભણા એટલા માસ્ટર હા માસ્ટર હા ઠેલો અલે પેલો નંબર આ તમરા એટલે આવડો મોટો ઠેલો હોય તાણી જ્યાં ખબર ત્યાં નંબર પેલો નંબર આવ્યો તો 8માં એવું છે એવું જ કેવું ભણા હતા પહેલો નંબર આવ્યો હોત નતા એમને મેં કીધું કે પેલો નંબર આવ્યો હોય એવું છે હોત નતા આ બોલાવજો કેવું હું એ જોઉં તને કેવું બોલે હા બારે હું આ કાકા ઊંઘવા દો ને ઓવર ટાઈમ નહીં બોખા હા ખાવા ટાઈમ હતો વાત તો છોકરા અરે બોલે બધું આવડે બધું ઓવા પાક્કું ઇંગ્લિશ આવડે ઇંગ્લિશ ઓવા સાચું કઈ હાસુ કેજે મને કેજે મહિનાનું નામ કેજે ઇંગ્લિશ માં જો જાન્યુઆરી હા ફેબ્રુઆરી હા ગુરુવારી હા ગુરુવારી શુક્રવારી રવિવારી શનિવારી તમારા છોકરા આવું ભણા એ આપણે ખાના નામ દીધા મને જાન્યુઆરી ને એવું નામ લીધું ફેબ્રુઆરી ને એવું બધું નામ લીધું ને તમને આવડે તમને ના હું તો પણ તમે એસે સનુભાઈ યાર કામ ચાલી કરો તમે સંપન્ન નામ નહીં બને અમે બધું આવડે વાત કરી દે બે નામ હાચા લીધા આપણે બોલી બધું આવડે નહીં એમને જવાબ પૂછજે તો બા હું જાઉં પૂછ પૂછો આનો જવાબ પૂછો નાના નોમ લીધો આ એટલે મહિનાનો નામ ઓવા એટલે આ વારના નામ લીધા હવે હું કહું છું તમે ભણવા નહીં પહવા દો પાવા નહીં હું મારા ભાષા બોલું આના જીબા આ છોકરો તો બહુ હોશિયાર છે ભણતા હતા કારણ નંબર એમ નહીં લાય આ જાહેર માં ભણે અને હું શું કહું પેલાનો વળ પાડો કે હું તો કંટાળી ગયો હવે તો સાચો હું કોનો વાત પાડો આ ઘેર ને પેલા ઘેર ફરી ફરીને કંટાળો ત્યાં સરપંચ બધું થાય એમને સરપંચ નહીં જાતું સનુભા હવે જે થવાનું થઈ ગયું યાર તમે વળી શું આખો દર બોલ એક નહીં એક વાર એનો કોઈ ફળ પડાવો મારા જોડે રહી અને મને કોઈ મોજવાળો તો કોઈ હું કરું એવું હે તમે રહ્યા ને મારા કરતા મોટા છો અને જૂના અને જાણીતા છો એટલે તમારા જોડે આવ્યો એવું તારી તમે વળી કઈની વાત ના કરો શું કા સરપંચ આ તો કહેતા તો બની જાય આપણે પહાડો તમે કોઈ એનો વાર પાડ્યો ને આપણે રમત લડ કેમ કરી બધા આપણી નદી નહીં નદી વાહ એ કારણ મારા ગુરુજીએ મને એક પથ્થર બતાવ્યો પથ્થર બતાવ્યો હતો જો હા જો પથ્થર મોટો પથ્થર સનુભા મોટો પથ્થર હે ને એના એ જે નાનો પથ્થર જ છે તો એને નેચે એક પથ્થર ઓવન હતા હા
પણ ગુરુજી એમ કીધું હા કે જરૂર પડે ને ત્યારે જ જવું પડે કાન જરૂર પડે તાણે જવાનું તાને એવું છે શું કીધું ખબર હે? હારા માટે વાપરવા માટે સારા માટે વાપરવાનું તાને એટલે એ આપણે શું કામમાં આવે હા આપણે એમાં શું કરીશું ખબર હે? આ ભલા માટે વાપરવું પડે આપણે જેવું ખબર હે મોં? આપણે સારું થાય અને ગામને સારું થાય તે ગોમનું હારું જ કરવાનું તમે તો આવ્યો તમારી જોડે થાય એવું હોય એમ? બરાબર તે અત્યારે જાવ એ કે એટલે કરવાનું હોય 25 દિન તો હા? કર્યા શાંતિ રાખો કે યાર તમે શું ઉતાવળ થઈ જાઓ ના તો આવું પૂછવું તો પડે ને યાર. ઉતાવળમાં કદી કોમ નહીં લેવાનું ના ના હાડો. સમજ્યા? વાંધો નહીં હા આ વાંધો નહીં તો લાગે કોમ લે યાર. ચા પીશો તમે ચાલ વળી લાવો લાવો મને માથું ચડી ગયું તાનો મેં કંટાળ્યો પેલા ઝઘડા જોતો જોતો આવ્યો હતી તો જલે આ છોકરા સામેલ હેડ સામેલ પણ આવડે ચા મિલતા મારે ડોસી ચો આવું તો આવું તો બોલે હા ચા બન્યો તમાર કામ ઘોડ પટી ગયું હે લે લોજા કાઢ્યા તનબા હા રડો કશો વાંધો નહીં ચાલશે અરે ચાલે જા લે લોટ બાંધ હેડ અંદર પણ નાગજી ભાઈ હું કહું હા તો એ પત્તર તમે ચમ ના લાયા મારા ગુરુજીએ વચન આલ્યું તું હા કે તમે પોતે ને વાપરો ચાલશે પણ ગામનું સારું કરવાનું એટલે સારા કોમ માટે વાપર સારા કામ માટે ઓવા ચાલ જાશું હા જઈએ જલ્દી વળી કોમ પટી આ બધું સારું થઈ જાય ગોમ મોતાની પણ એમાં જુઓ ખબર હે સારા કામ માટે જ એ પૈસા લેવા પડે એટલે સારા કોમ માટે જ લાવતો ને આપણે તને શેના માટે લાવતો ₹2 કિલો ના કરાય આપડા ના એ તો તમને આવડતું છે આપણને તો એમાં ખબર આ ગુરુજીનું વચન પાડું પાડ આપા ના વતન પાડવું પડે વાત સાચી છે તમારી હું વચન ના પાડતો એમાં કેટલું ખોટું લાગે તમને ખબર હે ખોટું તો લાગે જ ને તાને તમારા ગુરુ એ રહ્યા અને મારા ગુરુ તમે સાચી વાત જ છે ને તે. અને માર તો જો તમે મારથી મોટા હોય એટલે ગુરુ જ કયો મારા ગુરુ એ રહ્યા હા અને તમે તમારા ચેલો ઓ છો. કાકા હા છે વાહ વાહ રેંગ રેંગ લોટું માતાજી માતાજી નો હા તો લોટ બંધ થા છોકરો ડાયો લાગો શાળા હોશિયાર તો હું હાલમાં જોયો તો અને દીપક હા અને કાચી જોઈએ તને કાચી કાચી હે ચાલ લેવા દે ચાર ચાલ લેવા જઈએ વાહ હા આ ચમ ચાયા તા થઈ રહ્યા તમે શું આ નેસા આગળ દોયડી એટલે ગોચરું પડી ના ના ખોટો નહીં પાતળું બગડશે હું કહો હા બોલો હાલ જાઓ આપડા ના હાલ હેડો હા હું તો વાટ જ જોઈ રહ્યો ચાણી આવો ને તમે ચાણી ગોમનું સારું થાય ને ગુરુજીને પૂછું પા હું ડાયરેક્ટ ના તે પૂછતા હો છો કે જવાનું પૂછો છોકરા તે મારા રહેલા આપડા ગુરુજીને પૂછ્યા વગર ના જવા થઈ ગયો મળી આવે છે ચાલ આય કે ભાઈ હા ઓવા જો હા સા ગુરુજી ની એમ આ જોવો જોવો તમે તો એ ગુરુજી સારા કામ માટે જઉં છું તો વધાવો આપો આગળ રહેજો હો આગળ રહેવું પડે તમારે તો વધાવો આપો ત્યાં 100 8 10 12 જો સોનપા સર હા ના સર ગુરુજી અમારા ના એ તો સાચી વાત છે. સારું કામ કીધું એટલે હાલે જ તો વિવેક લેવું પડે લે કામનું ભલું થતું હોય કામનું ભલું તો ખરું પડે સોનપા ગોમનું ભલું કરવા માટે જ વાપરવાનો છે હું જાઉં છું. એમને નહીં વાપરવાનો હા હા આ સોનુભા આયા એટલા હો હા હા સરપંચી ગામના એટલે આપણા ગુરુજી કીધા કાન બા હા મારો ગુરુજીનું જોઈ વચન જો પેલું થયું ને તો તમે હેરાન થાવ તો મેં હેરાન તો થાય જ ના ને ના ના કરું એવું યાર મારું કરતો છું હું ગુરુજી- એવું તાણી હું ગુરુજી કીધા વગર નહીં હતો ના ના એવું નહીં કરું હો ટેન્શન નહીં લેવાનું મારું હું વિશ્વાસ ના એ આ સારું કરવામાં હું હેરાન થયો એટલે કંટાળીને તો આવ્યો હોય કર તને દેખાતા નહીં મોટા મોટા ના ના કશો વાંધો નહીં છોકરું હો. બે હવે જ બે લઈ લો બેન લે 2 4 6 8 10 12 ના 14 બેન લીધું તો બેન બેન તો આવી ગયું આગી બા ના તમકાવે બે જા સોન તારી
લો આમાં કા બે છે કે બે આવવાનું કીધું ખોળામાં બે આવવાનું નતું કીધું હા એમ બે કાના તો તમારા માથે બે જાય એ એવું હે બે છોકરા સાહેબ એક વાત તો તમે હમણાં એમ કહેતા હતા હા કે ડોશી તો પીએ છીએ અને હાલ પાછા એમ કહેવા માંડ્યા કે ચાલ લેવા જઈએ આઈન જઈ તમે પેલું ના કહેવાય કે આય તો એ તો ચાલ લેવાય જતી રહી એવું ના બોલે ભૂલી જતો અમે યાર છું ભૂલી જો હતા કેશું આપણે હાલ જાઉં હા જવાડો જાવું ગામ માટે તો પેલો જ ઉભા રહો શું થાય એ બાર બખાડો થાય ખાનો થાય લડો 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 જલ્દી અવાજ સંભળાય જોજો તમે અવાજ સંભળાય ઓ કેવા લડાઈ હે યા યા બચ્ચા બચ્ચા અરે મત એક તો જગબાનો અવાજ આવે બચ્ચા એટલે જતી રહી નાખી બા તો તમે સરપંચ થઈ ગયા ગામ પંચાયતમાં પૈસા ભરતા હતા જો હાલે આ પેલા મીટર બીટર આયા નહીં એટલે આ વકડી નાચીને જ લડતા હશે યાર બા આ બોલે જોવા જાય છે બા બાચા જલ્દી આવજો હું જોઈશ અલા આ સંભા આયરા મરીને જાવ આમ નો આમ હું લઈને જવાના હોય કે આપણે એટલા માટે તો આવ્યો હોય કે આ લડી લડીને મરી ના જાય અલે આ ભયાને આમ જોવા આમ આટલી ખબર નહીં પડતી હોય એ કાકા હા પેલા લાઈટ બાજા જગુ બા ને બીરુ બાબા એને બિલ આવ્યો આપણો અલે હાલ તો હું એને છોડાઈને આવ્યો નેટ છૂટા કર્યા હતા બે જણા ચાર આનો આપણા ચોક પર નકા એકદમ એક ઓછો થઈ જાય આનો તલવારો ઉઠી જલ્દી કરો તમે અરે બોલી તમે શું તલવારો કાઢી હતી ઓવા કાટતા જા એટલે તું એ શું ગપ્પા મારે તલવાર ના લડી યાર લડતા હશી હા જલ્દી જવા ઉતાર લા ઉતાર તું ફોયતર તું જાણે તા ઘરે સોનો એટલે મારા ઘરે લાઈટ થી ઉતાર ને કાપી નાખું ઓ ફોયતર તો ઉતર પછી ભય પડે કે નહીં તારા ઉતર અરે પણ માં ઘરે નાના ચાલુ કરવા દે મને પણ મારા ઘરે લાઈટ જતી રહી સોનો માનો તું જાણે તા ઘરે ભાડું નહીં નોકરી નાખીને લાઈટ લેવી જોકા દોડા પડા દોડા લે તારા લે આ તમે પણ ઓમ નાખશો ગાળા નાખશો ઓમ નાખો આ શું હતું તમારા બેન જોરદાર સાનુબા જોરદાર ચસકા ચોડવા નતો હું અને ચસકાની પત્તર ફાડ નાખી તમે એટલે કેમ ચોળવા હતા શા કારણે ઢોકલા ઉપર ચડી ગયો તો ઓકડી નાખવા તે એની વાત હે મારા ઘરે લાઈટ નહીં તે તમે સરકારી ઢોકળા સાની બાજુમાં એ બા હું ના તને કા તલવારમાં બાજુમાં જ છે આવી તલવાર મારી જેટલી ઘરમાં પડી મારા અલા સંભા એટલે ઓમે તેમ તો છે તલવાર મારી છે આટલી બધી પડી મારે ની એટલે નાગજી બા ઓને સમજાઈ દેજો ને કે તમે લડ્યા વગર રહો નાગજીબા કોઈ સમજાવજો તમે મારું કેવું નહીં વાપરતા હમણાં હાલ મોહન આઈ છોડાઈ ગયો તો યાર ફરીથી લડ્યા શાંતિ રાખો હા અને ચૌબા શાંતિ રાખો સંભા સમજાવજો સર હું સમજાવું સંભા હટાવજો હું તમને ચાકી મેલો ન કો સંકાની તો અને યા તો સંભા ખોટા કર્યા તો લડવા એમ નહીં હા તમે આ જજો તો સરપંચની ખબર સરપંચ કંટ્રોલ લેવડાયો હવે તમે અસર તમે પણ હેલો કરો તમે કહેજો જજો હેલો હું ગોમો જઈને આવું. કલા સમજાવતા આવજો ના હું ગોમો જઈને આવું. સમજાતા પણ મને સમજે বুঝો અરે ઝઘડા કર્યા વગર કંટાળો લેવડાયો હું લડી લડી નાખો દાડો આજો પેલા સમજાઈએ બહાર આવો તમે હવે. શું શું ધંધા તારે એના તન પર પકડ અને બધી જે ના હોય એટલે તો ભાઈ હું પાસે પક્કા હું આવું આ મેળજો તમે કે હું આપી દઉં ના નાખવા દે અલ્યા તારે આ તારા સોરજે માર ખબર પડતી નહીં મને સમજાવજો કોણ સમજાવ એ બોકા ભમી ગયું તારું ભમી ગયું હે તાનો જીત તનવાને ના આવે પેલા એટલે ખબર ના હોય પેલા જાનમાં હરિયા ગાડી મળી જાય તું અરે એક ગણવા પડશે તાણી આય તો ના દવા ઉઠ જોડ્યો વાતો પર મારી તો કઈ હેડે કાપવા તો આ લાઈટ માટે તમે બાજ્યા કાલ ઉઠીને આવા જમીન માટે બાજ્યા હું કરવાનું છો અરે રોજ લડી છે રોજ આ ગામમાં રોજ ઝઘડો થાય રોજ આખો દાલ બાદ ના કરાય તાણી શું આપણે કેવી રીતના રહેવું પડે એક ભાઈ ને એને રહેવું પડે આ તો આપણે ખારી હવે તો મને કંટાળો જ લેવરાયો સરપંચ થઈને કંટાળી ચાલ, હું ગયો કહું. અને તમે તો હું સમજાય ના આવું હું તમારો જોડે આવ્યો હતો કાઢ્યો આ દખાને મટી હા. કરી જો વીરભા આ વીરભા છે કે
વીર પાછો ઘરે મિલ્યા ને તમે એને તો કેમ નાસી ના જો જગુભા આજ ભાઈ તમારી ફરિયાદ ના આવી તો હોય કાન અહીંયા બાજુ હા હવે લઈને તમે બે જણા થઈને મારજો ચોખ્ખી વાત તો જો ઓર રાખજો પાછા ના સોલભા આ આગેવાન નું શું તાણી બીજું ના આવડામાં તો આગેવાનનું મન રાખતા નહીં સરપંચનું મન રાખતા બસ કાપી નાખું બધા શું કે કાળે નહીં તે કાપી નાખશો હા સંતભા આ જે કાપે એમાં પૂછતા જે ચીજ ના આવે કપાઈ તાણી હા જન્મથી જેલમાં પડે આ ભાઈ તમારી ફરિયાદ આવી ના તો હમુને રહેવો તો એનો હમો ના બુજો ભાઈ આપણે જે ઘરે એનો હમો ના બુજો એને કાપી નાખે તાણ તો જુ શાંતિથી ફોન કરો નહીં કાપવા આવા તો તારો અચ્છા ભાઈ બોલે હું કાપી નાખ્યો આ પણ નહીં કાપવા દો તમે. એમ થાય શું ચાલો એ તમે સમજાઈ ખાઈ લેજો આ તો ધોવા દો આ ઠીક ધોવા દો કાંઈ રાખા ને ગોમ પેડાઈ નાખી લડી લડીને મરી જાય યાર. સાચી વાત હો